ગીરબડાના આલેચના માલધારીઓને લઈ આપમાં જોરદાર ડખો જોવા મળ્યો। ચૈતર વસાવાની માંગથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન। ગીરગઢડાના આલેચના માલધારીને એસટીમાંથી બાકાત કરવાની વાત ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ગીરગઢડા આલેચના માલધારીઓને એસટીના લાભ મળવા જ જોઈએ। ભાજપના માલધારી રબારી સમાજના આગેવાનો હવે શું બોલશે? શું હવે માલધારી રબારી અને ચારણ સમાજ આંદોલન કરશે? શું હવે માલધારીઓ ભાજપને મત નહીં આપવાના સોગંદ લેશે? ગીરબરડા આલેચના માલધારી સમાજ છે। અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે આને એસટી માંથી હવે બાકાત કરવામાં આવશે। બીજા જે રહે છે એ તો એને કદાચ એસટી નહીં મળતા, ના મળવા જોઈએ। આદિવાસી સમાજ છે, એસટી નું આલેચના જે માલધારીઓ છે એમને એસટીના રિઝર્વ પેલા મળતા હતા, એમાંય આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ। ભુવા આતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા। મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીરબરડા આલેચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં। અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા। ફરીથી કરશો? અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી? ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવા?